બી બઝ મીડિયા ઇન્ડિયા ટીમ માયસેલ્ફ ઇમ્તિયાઝ પટેલ વરેરાવાલા હિયર. અત્યારે હું વલણ ગામમાં છું. વલણ ગામ બહુ સરસ, બહુ સુંદર ગામ છે, કરજણ તાલુકાનું સૌથી મોટું ગામ. તો આ કઈ જગ્યાએ આપણે ઊભા છે? કારણ કે મેં જોયું કે આ તો કંઈક બહુ જબરજસ્ત એક ઐતિહાસિક બિલ્ડિંગ છે કે જેમાંથી બહુ જબરજસ્ત વાઇબ્રેશન એક એનર્જી ઇતિહાસની આપણને ફીલ કરે છે. તો સરપંચ સાહેબ, આ શું છે? આ કઈ જગ્યા છે? એકચ્યુઅલી આપણે હમણાં જ્યાં ઊભા છે એ બાલાપીર દરગાહ છે. અમારા પુરખોથી સાંભળેલું છે કે લગભગ 600-700 વર્ષ જૂનો ઇતિહાસ છે. આ દરગાહનો પણ એટલો જ જૂનો ઇતિહાસ છે. એની બાજુમાં એક ઐતિહાસિક વાવ છે, એનો ઇતિહાસ પણ એટલો જ જૂનો છે. ઇમ્તિયાઝ સાહેબ, આજે સરપંચે કહ્યું કે આ બાલાપીરની દરગાહ છે અને એની બાજુમાં વાવ છે. હવે દરગાહ શબ્દ તો કોમન છે કે લગભગ મોટાભાગના આપણા લોકોને ખ્યાલ છે કે ત્યાં કોઈ બુઝુર્ગ, કોઈ સૂફી સંત જે વર્ષો પહેલા ગામમાં આવ્યા હશે, રમેશ સાહેબ, એમણે ખિદમત કરી હશે. ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વર્ડ વાવ, વાવ શબ્દ શું છે? Actually, a very common word which we use nowadays is a well. Oh, I see. So, when there is a well which is using some mechanism to pull out the water from it, it is called well. Wow. But wow, it is called step well. Ah. You can go deep down there. Yeah. You can take water from there and you can come out. આ બહુ જૂની વાવ છે, લગભગ 500-600 વર્ષ જૂની. એટલે એક ઇતિહાસ દબાયેલો છે સાહેબ. કોણે બનાવી? એટલે તમે કહ્યું કે વણઝારા લોકોએ કદાચ આ વાવ બનાવી હશે. અરબીમાં લખેલું છે. હા, અરબીમાં લખેલું છે. આપણે અમારા તસ્લીમભાઈ બતાવો કે આ કેટલું અઘરું છે વાવમાં જવું. અત્યારે વલણ ગામમાં અમે ઐતિહાસિક જગાની મુલાકાત લઈ રહેલા છે. આ જુઓ, વાવની શરૂઆત અહીંયાથી થાય છે અને આ સ્ટેપ બાય સ્ટેપ નીચે આપણે વાવમાં એન્ટર થઈ રહેલા છે. જે રીતે આપણે ચર્ચા કરી ઇમ્તિયાઝભાઈ કે આ સ્ટેપ વેલ છે, એક ફૂલ ગુલાબી વાતાવરણ તમને અહીંયા મળે. બિલકુલ બિલકુલ. કે તમે ઉનાળામાં આવો, ચોમાસામાં આવો કે શિયાળામાં આવો, બિલકુલ આ રીતે અહીંયા ફૂલ ગુલાબી તમને વાતાવરણ મળે. બિલકુલ. ઇમ્તિયાઝ, આ થોડું બતાવી દઈએ આપણે કે આ કેટલો જબરજસ્ત ગુંબજ છે. તમે વિચાર કરો કે ત્યારે પથ્થરનું કામ, પથ્થરની કોતરણી અને કોઈ પણ જાતના સપોર્ટ વગર આ ગુંબજ, આ જે ડોમ જેને કહે છે મિની, એની નીચે, ઇફ આઈ એમ નોટ રોંગ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ લોટસ પેટર્ન. કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. યસ, યા. અને આખો હજુ ઊભું છે આ સ્ટ્રક્ચર સાહેબ. 550-600 વર્ષ પછી પણ આ સ્ટ્રક્ચર ઊભું છે. અહીંયા તસ્લીમભાઈ જરાક અમારા દર્શકોને બતાવો કે આ એક ડિસ્ક્રિપ્શન છે જેની મારે ચર્ચા થઈ સરપંચી સાથે, ઉપસરપંચી સાથે, ઇમ્તિયાઝ સાહેબ સાથે. પણ એ લેંગ્વેજ ઉર્દુ અને પર્શિયન કદાચ હોઈ શકે, પણ એ હજુ સુધી અમે એને અનફોલ્ડ નથી કરી શક્યા. પણ ઇન્શાલ્લાહ અમે કોશિશ કરીશું કે આ ડિસ્ક્રિપ્શન હજુ પણ છે, તેનાથી કંઈક માહિતી મળે. આ બાજુ ઇમ્તિયાઝ સાહેબે મને કહ્યું કે કંઈક દેવનગરી લેંગ્વેજની અંદર પણ આ ઇન્સ્ક્રિપ્શન છે. એમાં અત્યારની ભાષામાં થોડું હિન્દી જેવું લાગે આપણને, પણ આનું પણ અમે ડિસ્ક્રિપ્શન નથી કરી શક્યા. ખડી બોલી છે. ખડી બોલી, સોરી. એ દેવનાગરી સ્ક્રિપ્ટમાં લખવામાં આવેલી છે. હા હા. અને જે ગાયકવાડ શાસન હતું, જી જી જી, તે વખતે જે મરાઠી લેંગ્વેજ યુઝ કરવામાં આવતી હતી ગાયકવાડ શાસનમાં, તો મરાઠી, હિન્દી, દેવનાગરી આ બધી સ્ક્રિપ્ટનું મિક્સર થઈને જે રાજભાષા જે ઉપયોગમાં હતી, ક્યાં વાત, રાજભાષામાં આ લખાણ છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. ઓહો હો હો. આની દફ જુઓ. હવે આના વિશે કઈ કહો તમે. આ જે છે વાવનું સ્ટ્રક્ચર, હવે આપણે જેમ જોયું કે આપણે પાણી માટે ઊંડાણમાં જવું પડે. હાજી. હવે ઊંડાણમાં તમારે ઉતરવું હોય તો એક થિયરી છે કે તમારે જેટલા ઊંડાણમાં ઉતરવું હોય એટલું તમારે લાંબેથી શરૂ કરવું પડે, નહીતર તમે નીચે ના ઉતરી શકો. એટલે આ જે લોંગ તમને જે આ ડિસ્ટન્સ દેખાય છે એનું રીઝન આ છે કે આ જેટલું લાંબુ હશે એટલું ઊંડું પણ હશે. ઓ આઈ સી. આ જે સ્ટ્રક્ચર છે એમાં સોલિડ મતલબ કે રેડ સ્ટોન મને લાગે છે. બિલકુલ. અને એને સપોર્ટ પણ બહુ નાઇસલી દરેક પિલરે ત્યાં આગળ જતા જતા આપેલો છે. બરાબર છે. એકચ્યુઅલમાં સેન્ડ સ્ટોન છે, જે રેડ સ્ટોન ની જેમ દેખાય. યસ યસ યસ. સેન્ડ સ્ટોન ની ખાસિયત એ છે કે એ પાણીમાં જેમ તેમ પીગળતા નથી. ઓકે. બીજું કે વજનમાં બહુ હલકા હોય. ક્યાં વાત છે, ક્યાં વાત છે. એટલે એ સેન્ડ સ્ટોન નો ઉપયોગ કરીને આ કામગીરી કરવામાં આવેલી છે. હવે વાવની અંદર આપણે જે વખતે પ્રવેશ કરીએ, એનો જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર છે અને નીચે જે છે એનો કૂવો છે. ઓ આઈ સી. જી. અને આ કૂવા સુધી જવા માટેનો જે આ મધ્યાંતર એનો રસ્તો. હવે આનું કોઈ ટેકનિકલ ઉપયોગ નથી, સમજી. આ એસ્થેટિક્સ માટે છે. હા, ઓકે. ફ્લોરલ ડિઝાઇન છે. હા હા હા. નકશીકામ. હા 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 હા. ઓ વેરી નાઇસ. બર્ડ હિયર ઓલસો. સાહેબ ગજબ ગજબ. આ તમે જુઓ તો ખરા કે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને ત્યાં ઉપર પણ એક મેઇન ગુંબજ મને દેખાય છે. તસ્લીમભાઈ આવો, પેલો ગુંબજ બતાવો આપણા વ્યુઅર્સ ને. હા, આ પણ બતાવો. આ પણ જો 550-600 વર્ષ પહેલા એ લોકોએ એમના જે કંઈ પણ રિલિજિયસ બિલીફ હશે
એના મોટિવ્સ, એના પેટર્ન્સ અને ઇન્ડિયન કલ્ચર બહુ સિમ્બોલિક હોય છે ને. એ લોકો બિલકુલ, કલરથી, બિલકુલ. ડિઝાઇનથી, Design. પેટર્નથી, એનિમલથી, બર્ડ્સથી, Birds. દરેક રીતે પોતાની ભાવનાઓ, એ પછી સાંસ્કૃતિક ભાવનાઓ હોય, એમની લાગણીઓ હોય, એમના ધાર્મિક મતલબ કે ફિલિંગ્સ હોય, એ રજૂ કરતી હોય છે. બિલકુલ. બી બસ ટીમ very proud to present you one of the greatest legacy of Valangam, Balapir Dargah and Wow, along with Farooq Bhai, our CEO, founder and head, and Sadaf Bhai, studio manager. Thank you so much. તમે જોઈ રહ્યા છો બી બઝ મીડિયા.